વહુને ઘેર વહુ આવી. હવે માની આંખો ઝાંખી થઈ ગઈ છે, બહુ સરસ દેખાતું નથી. અને માં પોતાની વહુને પૂછે છે, જે હવે સાસુ થઈ ગઈ છે, કે બેટા તારી વહુ કેવી છે? તો કે બા આમ તો સારી છે, પણ કામકાજે મોળી છે. એટલે જે વડ સાસુ છે એમણે કીધું કે બેટા ગોળ નાખ તો ગળી થશે, મેં બહુ વરસ નાખ્યો છે. એમ કોઈ ગળ્યું થતું નથી, ગોળ નાખવો પડે છે. જેણે ગળ્યું ખાવું હોય ને એને. તમે રવો શેકવા માંડો એટલે શીરો ન થાય, એમાં ખાંડ આપણે જ નાખવી પડે, બીજું કોઈ નહીં નાખે બહારથી આવીને. આપણું ઘર, આપણો પરિવાર, આપણી દુનિયા, આપણા દીકરાની વહુ પરણીને આવી. એ બે જણાને બહુ બનતું હોય ને તો સાસુને વાંધો પડે, બહુ ગેલો છે. અરે એક આનંદ થવો જોઈએ કે કેટલું સરસ મારા દીકરાને મારી વહુ સાચવે છે, ચાલો મારી ચિંતા ઓછી થઈ ગઈ. કેટલા વરસથી મમ્મી કહેતી હોય દીકરાને, થોડું લીલું શાક ખાને, ટીંડોળા ચાખી જો, પરવળ ચાખી જો, ચોળી ચાખી જો. દીકરો અડે નહીં, ના મારે નથી ખાવું. પછી વહુ પરણીને આવે અને એ ટીંડોળા સમારતી હોય ને ત્યારે જ સાસુ કે એ નહીં ખાય. પણ પેલો આવે જમવા બપોરે ને ફટાફટ 4 રોટલી જોડે શાક ખાઈ જાય. સાસુને પડે વાંધો કે મારે કીધે ન ખાધું. ખરેખર તો આનંદ થવો જોઈએ કે 25 વર્ષમાં જે કામ તમે ન કરી શક્યા એણે 25 મિનિટમાં કરી નાખ્યું. હા કે ના? પણ વાંધો શું પડે? મારે કીધે ન ખાધું. એક સાસુમાં મંદિરથી પાછા આવતા હતા, એને રસ્તામાં ભિક્ષુક મળ્યા. એ ભિક્ષુકને જોઈને સાસુમાએ પૂછ્યું કે કેમ આજે ખાલી હાથે? તો કે ભાભી એ બહુએ ના પાડી તમારી કે ઘરમાં કાંઈ નથી. સાસુ કે એણે ના પાડી, ચાલ મારી સાથે. આખી ગલી તડકામાં ક્રોસ કરાવીને ચાલીને છેક પેલી બાજુ લઈ ગયા કે ઊભો રે. અંદર ગયા, બહાર આવ્યા ને કે કંઈ નથી, જા. અરે કે આટલું બધું ચાલીને તમે મને પાછો લાવ્યા ને હવે મને પૂછો છો કે કંઈ નથી એવું કહો છો? સાસુ કે ના પાડનારી એ કોણ? હું બેઠી છું. એ ક્યાંથી ના પાડે? ના પાડવાની હશે તોય હું જ પાડીશ. આવી સાસુની વચ્ચે આ બધા સોપો જે પડી ગયો છે, બધાને ખબર છે કે આ અમારી વાત છે. હસી નાખો. જિંદગી છે ને મજા કરવાની ચીજ છે. આપણે બધાએ જિંદગીને બહુ ભારમાં જીવવાનું શરૂ કર્યું છે. દરેક સાસુને બીક છે કે મારી વહુ પરણીને આવશે, એને જો હું થોડીક પણ છૂટછાટ આપીશ તો માથે ચડી બેસશે. કોઈ માથે ચડતું નથી. અને બીજી એક બહુ જ મહત્વની વાત, જે આપણા શાસ્ત્રોએ, આપણા સમાજે એક જુદા પ્રકારની વાત શરૂ કરી છે કે દીકરી બનાવીને રાખો, દીકરી બનાવીને રાખો. ના, દીકરી નહીં બને, એ નક્કી જ છે. દીકરી જેટલી વાલી છે એટલી વહુ ન જ હોય, એ બહુ સ્વાભાવિક પણ છે અને આપણે એવું કરવાની જરૂર નથી. વહુને વહુની જેમ જ રાખો, પણ વહુ ગૃહલક્ષ્મી છે એ યાદ રાખો. પુરુષ તો ધન કમાઈને લાવે, એનું લક્ષ્મીમાં રૂપાંતર તો ઘરમાં આવેલી દીકરી કરે છે. પૈસા કમાઈને આવે એથી ઘર નથી ચાલતું. ઘર ચલાવનારી તો તમે લઈને આવ્યા છો એ છે. આપણે બધા જ અજાણતા જ આપણી દીકરીને એટલી સરસ રીતે ઉછેરવાનો હવે તો પ્રયત્ન કરીએ છીએ. અમુક જાતની છૂટ આપીએ, અમુક રીતે મોટી કરીએ, એને ભણાવીએ, ગણાવીએ, આગળ વધારીએ. અને પછી જ્યારે પરણાવવાની આવે ત્યારે દરેક મા બાપ એવું ઘર ગોતે કે જ્યાં એને એવી છૂટ મળે. મા બાપ ઘર જોવા જાય ને ત્યારે પાછા આવીને કે 6 એસી છે ઘરમાં, 2 ગાડી છે ઘરમાં. આ સુખ નથી, આ સગવડ છે. 2 ગાડી હોય એ સગવડ છે, 6 એસી હોય એ સગવડ છે, કપડાં ધોવાનું મશીન હોય એ સગવડ છે, આ સુખ નથી. સુખ તો એ છે કે 2 જણાને એકબીજા સાથે સાંજે અડધો કલાક વાત કર્યા વિના ન ચાલે. સાંજના છેડે ભલે 11 વાગે આવે, પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એની પત્ની સાથે વાત કરે.
દિવસમાં 1 કલાક એને એવો ફાળવે કે બોલ તારે શું કહેવું છે, બહાર જવું છે, આંટો મારવા લઈ જવું, ચાલવા જવું છે. ગમે તેટલા પૈસા કમાશે પણ વાપરવાનો સમય નહીં હોય ને તો એ દાંપત્ય ક્યારેય સુખી નહીં થાય. મારા એક મિત્ર છે, હંમેશા એવું કહે છે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ, મારે 100 કરોડ રૂપિયા જોઈએ. એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું તારે શું કામ જોઈએ 100 કરોડ, ચાલ હિસાબ કરીએ. બિલ્ડર છે એટલે કે મારે અમદાવાદમાં સુપર બંગલો બાંધવો છે. મેં કીધું 25 કરોડ રૂપિયા, ચાલ પછી. તો મને કે મારે પત્નીને દુનિયા બતાવી છે બિઝનેસ ક્લાસમાં. મેં કીધું બહુ સરસ, 5 બીજા, ચાલ પછી 30. તો કે મારે છોકરાઓને સારામાં સારી ફોરેન યુનિવર્સિટીમાં ભણાવવા છે, ચાલ 5 બીજા, 35. પછી તો કે પછી વૃદ્ધાવસ્થા માટે બી કંઈ જોઈએ. તો મેં કીધું ચાલ 40. પછી 40 એની પાસે આજે પણ છે, પણ પેલા 60 કમાવાના ચક્કરમાં વાપરશે નહીં. અને પત્નીના ઘૂંટણ જતા રહેશે ને ત્યારે એને માનસરોવર ને બદ્રી કેદાર લઈ જશે. આજે હમણાં જે કરવાનું છે ને એ આપણે કરી લેવાનું છે. કોઈ કે એટલે આપણે રૂપાળા, કોઈ કે એટલે આપણે સરસ, કોઈ કે એટલે આપણી રસોઈ સરસ. ઘરમાં મહેમાન જમવા આવ્યા હોય ને પતિના મિત્ર આવ્યા હોય એટલે પત્ની કે જમવા બેસે ત્યારે કે ભાભી તમારી દાળ બહુ સરસ, એટલે તરત કે એમને કહો. એમને શું કહેવાનું, એ રોજ જ ખાય છે. પણ એ વખાણ નથી કરતા તો નથી કરતા, જેણે કર્યા એનો આભાર માનો. આપણે બધા જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ ત્યાંથી જ સુખ મળવું જોઈએ એવી આપણા બધાની શરત છે. આપણે બધા જ એ પરિવારમાંથી, એ ઉછેરમાંથી આવીએ છીએ કે પતિ કહે તો સરસ. પણ એવું જરૂરી નથી. તમને તમારી દાળ ખાઈને એમ થાય છે કે તમે સુપર દાળ બનાવો છો, તમને તમારી સુખડી ખાઈને એમ થાય છે કે વાહ મારા જેવી સુખડી કોઈ ન કરે, તો તમે મજા કરો. એ આવીને ખાય છે એનો અર્થ જ એમ કે એમને ભાવે છે. કેટલાક લોકોને એક્સપ્રેશન કરવાની, દેખાડવાની, કહેવાની આવડત ન હોય. અને એમાંય ખાસ કરીને ભારતીય પુરુષોનો તમે વિચાર કરો તો તમને સમજણ પડે. 3 વર્ષનો છોકરો એને રડે ને એટલે એની મમ્મી ખકડાવે, છોકરી છે એટલે રડે છે, છોકરી છે રડવાનું બંધ કર. થોડો મોટો થાય, 10-11 વર્ષનો થાય એટલે અરીસામાં જોઈને આમ પટિયા પાડે તો એની મમ્મી કે અરીસામાં હું જોયા કરે, છોકરી છે. થોડો વધુ મોટો થાય, મમ્મીને વાલ કરવા આવે કે આઘો રે, છોકરીઓની જેમ ચોંટાચોટ નહીં. અને પછી જ્યારે થોડોક મોટો થાય, લગ્ન કરે, ત્યારે પત્ની પહેલી ફરિયાદ શું કરે, તમને તો કંઈ આવડતું જ નથી, તમને તો ઇમોશન જ નથી, તમને તો લાગણી દેખાડતા જ નથી આવડતું. પણ 3 વર્ષનું હતું ત્યારથી એને ધમકાવી ધમકાવી ને એની લાગણી એને કંટ્રોલ કરતા શીખવી. પુરુષો દેખાડે નહીં, પુરુષો દેખાડે નહીં. મારે આ બધા બહેનોને પૂછવું છે, ખરેખર અને દિલથી પૂછવું છે, તમારા ઘરમાં શરૂઆતમાં પૈસા આવવાના શરૂ થયા થોડાક, ત્યારે પહેલો મા બાપનો વિચાર કર્યો, હા કે ના? હા કે ના? પછી છોકરાઓનો વિચાર કર્યો, હા કે ના? જવાબ આપો. આમ કરો છો તો હા. પછી તમારો વિચાર કર્યો, બરાબર? તમે કોઈ પણ ઘરના પુરુષ એવા જોયા છે કે જે અમદાવાદ ગયા હોય ને પોતાને માટે 6 શર્ટ લઈને આવ્યા હોય? કેમ હવે કોઈ જવાબ નથી આપતું? બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે, હું ઘેર ન જાઉં ને ભાઈ સાહેબ ત્યાં સુધી જમે જ નહીં. તમને ખરેખર એવું લાગે છે કે 40 વર્ષના, 35 વર્ષના, 50 વર્ષના, 55 વર્ષના માણસને પીરસીને જમતા નથી આવડતું? ખરેખર કોઈને એવું લાગતું હોય તો હાથ ઊંચો કરો. એને આવડે જ છે, પણ દિવસનો એટલો ભાગ તમે સામે બેઠા હો અને તમે હો ત્યારે જમે એવો એનો પ્રયત્ન હોય છે, એને કહેતા નથી આવડતું, એ એનો પ્રોબ્લેમ છે. આપણે બધા જ શબ્દોમાં ના સાંભળીએ ને ત્યાં સુધી આપણને સમજણ નથી પડતી. એમની આંખમાં દેખાતો સ્નેહ,
એમના સ્વભાવમાં દેખાતી અમુક પ્રકારની રુજુતા, લાગણી એ આપણને નથી દેખાતી. હમણાં જ એક મારી બેનપણી મને કહેતી હતી કે એની દીકરી પરણીને ગઈ છે અને બધા બેઠા હોય, વાતો કરતા હોય, મજા કરતા હોય, ત્યારે અચાનક દીકરાના ફાધર, એના સસરા આવે ને એને ખભે હાથ ફેરવીને કે બેટા તું સુખી છે ને? લગભગ દર અઠવાડિયે એકાદ વાર આ સવાલે પૂછે. આ લાગણી નથી, એને આવડતું નથી જેવું સ્ત્રીઓને આવડે એવું. ઘરમાં ઝઘડો થાય ને ભડામ બારણું પછાડીને પુરુષ જતો રહે, તરત સ્ત્રી શું કરે? હવે તો સેલફોન આવી ગયા છે, તરત અમારે ઘેર ઝઘડો થયો, ઇમિડિયેટલી જે પહેલું દેખાયું એને ફોન કરીને ફરિયાદ કરી દેવાની. પુરુષ સવારથી એ ધુમાડો છાતીમાં લઈને નીકળે, એ સાંજ સુધી અંદર રહે. એ 4 મિત્રોને ફોન કરીને કહેતા નથી કે અમારે ઘેર ઝઘડો થયો, કે છે બધા આમ કરે છે, કોઈ બોલતું નથી. નથી કહેતા ને? નથી કહેતા એટલા જ માટે એમને ડાયાબિટીસ થાય છે, એમને બ્લડ પ્રેશર થાય છે, એમના વાળ વહેલા ખરી જાય છે. આ વૈજ્ઞાનિક સત્યો છે. જો ઘરમાં સુખ જોઈતું હોય ને તો સૌથી પહેલી ઘરમાં શાંતિ જોઈએ. પરણીને આવેલી છોકરી પતિને ફરિયાદ કરે અને સાસુ દીકરાને ફરિયાદ કરે, આ ત્રાસ એના માટે એટલો થઈ જાય કે ઘેર કેટલા મોડા જવાય એવો પ્રયત્ન કરે. હા કે ના? હા, હા પાડે છે બધા. નહીં કરીએ એવો વિચાર આવે છે ક્યાંક? હા કે ના? એમાં આ નથી પાડતા. આપણે બધા આપણી દીકરીનું સુખ ઈચ્છીએ છીએ. આપણને બધાને એમ છે કે આપણી દીકરી સુખી થાય, સારે ઘેર જાય, એની સાસુ એ બહુ સારી, એને તો બધું પહેરવાની છૂટ, એના ઘરમાં બધું પહેરવા દે, પંજાબી પહેરવા દે, પેન્ટ પણ પહેરવા દે. પણ અહીંયા આવેલી વહુને આપણે શું કહીએ છીએ? અમારે ઘેર સાડી જ પહેરવાની ભાઈ, અમારે ઘરે આ બધું નહીં ચાલે. કેમ આવા બે ન્યાય છે આપણા? કેમ આવા બે સ્ટાન્ડર્ડ્સ છે? કોઈકની વહુ થઈને ગયેલી દીકરીને છૂટ હોવી જોઈએ, પણ આપણી વહુ થઈને આવેલી દીકરીને કોઈ છૂટ નહીં આપવાની. કેમ આવા બે લેવલ ઉપર આપણે જિંદગી જીવીએ છીએ? આપણે બધાએ આ સમજવાનું છે. ગૃહ કલેશનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એ બે માન્યતાનો સંઘર્ષ છે, બે પેઢીનો સંઘર્ષ છે. એક છોકરી જે હમણાં 70માં 80માં જન્મી છે, એના વિચારો, અને જે સાસુ 1960માં જન્મી છે, એની પહેલા જન્મી છે, એના વિચારોમાં ફેરફાર હોય એ બહુ સ્વાભાવિક છે. 1960માં પથ્થર પર ચટણી વાટતા હતા, તમારા મમ્મી વાટતા હશે. આદુ મરચા કૂટીને દાળમાં નાખવાના. એ પછી મિક્સર આવ્યું, ફર દઈને બધા ઘરમાં મિક્સર છે. હવે મારી મમ્મી નવું મિક્સર લાવી તો અમે બધા ઊભા રહીને જોતા હતા કે અરે વાહ, આવું કેવું થઈ ગયું. અને હવેની વહુઓ છે, તૈયાર ચટણી લાવે, પેકેટ કાપે, કાઢે, વાડકામાં પાણી નાખે ને ખવડાવે, અને સરસ મળે છે, ખરાબ નથી મળતી એ ચટણી.